નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 31 જુલાઈથી લઈને આવનારી તારીખ 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે, કેટલો વરસાદ પડશે, તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું। મિત્રો શરૂઆત કરીએ તો આજે તારીખ 31 જુલાઈ છે, તો આજે સેટેલાઇટ ઇમેજ છે 31 જુલાઈનું ઇમેજ છે, જેમાં ઉત્તર ગુજરાત હોય કચ્છના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ઓછી છે। જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે, બાકી સાર્વત્રિક વરસાદની આગાહી આજે 31 જુલાઈના રોજ ખૂબ જ ઓછી છે। બીજી તરફ આવનારા દિવસોમાં વરસાદની નવી સિસ્ટમો પણ સક્રિય થશે, જેમાં 3 અને 4 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં તારીખ 1થી લઈને 4 ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં કહી શકાય કે 3 થી 4 દિવસમાં 15 થી 20 ઇંચ સુધીનો ટોટલ વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। એટલે મિત્રો કદાચ એકાદ બે દિવસ વરસાદ વિરામ લે, પરંતુ તારીખ 3 અને 4 તારીખથી ફરીથી વરસાદની નવી સિસ્ટમ સર્જાશે અને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદના માહોલ સાથે અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવે મિત્રો કઈ સિસ્ટમો કામ કરે છે તેની પણ માહિતી આપણે આપી દઈશું। પ્રથમ જણાવી દઈએ કે અત્યારે જે મધ્ય ભારત છે તેમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે, ઉપરાંત કચ્છમાં કહી શકાય કે અરબી સમુદ્રનો ભાગ છે તેમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગઈ છે। ઉપરાંત મિત્રો જે મધ્ય ભારતથી લઈને બંગાળની ખાડી છે તેમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગઈ છે। ત્રણેયની ટ્રફ રેખા અત્યારે મધ્ય ભારત તરફ થઈને પસાર થાય છે, જેના કારણે થઈને ગુજરાતમાં પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે। બીજી તરફ આગામી 24 કલાકમાં કહી શકાય કે પવનનું જોર પણ જોવા મળશે, જેમાં અંદાજિત 45થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહે। માછીમારોને આગામી તારીખ 5 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે। હવે મિત્રો તારીખ પ્રમાણે તમને વરસાદની આગાહીની વાત કરી દઈએ તો આ જે સેટેલાઇટ ઇમેજ છે જે હવામાન વિભાગનો એક સેટેલાઇટ ઇમેજ છે, જેના આધારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે। આજે તારીખ 31 જુલાઈ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। તો મિત્રો આ હતી આગાહી તારીખ 31 જુલાઈની। હવે ત્યારબાદ 1 ઓગસ્ટના રોજની વાત કરી દઈએ તો 1 ઓગસ્ટના રોજ ક્યાં પડી શકે છે વરસાદ, તો બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। તેમજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે। હવે મિત્રો આવનારી તારીખ 2 ઓગસ્ટની પણ વાત કરી દઈએ તો 2 ઓગસ્ટના રોજ ક્યાં પડી શકે છે વરસાદ, તો નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। તો મિત્રો આ હતી આગાહી 2 ઓગસ્ટની। ત્યારબાદ તારીખ 3 ઓગસ્ટના રોજની આગાહીની વાત કરી દઈએ તો તે દિવસે સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા,
ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો મિત્રો આ હતી આગાહી 3 ઓગસ્ટની. હવે વાત કરીએ તો તારીખ 4 ઓગસ્ટની. 4 ઓગસ્ટે પણ વરસાદનું પ્રમાણ જોવા મળશે, જેમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો મિત્રો આ હતી આગાહી તારીખ 4 ઓગસ્ટ સુધીની. તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેટલું છે, વરસાદ પડે છે કે નહીં, તમામ પ્રકારની માહિતી આપજો. જો તમને કોઈ વરસાદથી નુકસાન થયું હોય તો પણ કમેન્ટ કરજો તમારા વિસ્તાર સાથે, જેથી સરકારી કોઈ અધિકારી આ ચેનલ જોતા હોય તો તેમને પણ ખ્યાલ આવે કે ગુજરાતમાં આ જગ્યાએ નુકસાનીવાળો વરસાદ છે અથવા તો આ જગ્યાએ વરસાદ બિલકુલ નથી. એટલે કહી શકાય કે દુષ્કાળની પરિસ્થિતિ હોય કે અતિવૃષ્ટિ હોય, તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો, જેથી ગુજરાતની જનતા સાથે અધિકારીઓ પણ જાણી શકે. તો ચાલો મિત્રો, હવામાનની ફરીથી નવી માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.